નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઝીલ। મહેસાણામાં થયેલા પાટીદાર યુવક કેતન પટેલની હત્યા બાદ મહેસાણા જાણે રાજકીય અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ મૃતકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે, તો બીજી બાજુ રાજકીય પાર્ટી અને પાટીદાર આગેવાનો ઘટનાને લઈને પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે અને સરકારને ઘેરવાની તૈયારી પણ થઈ રહી છે। ત્યારે રાજનેતાઓની મુલાકાત અને આરોપ પ્રત્યારોપને કારણે ઘટનાની તપાસ તો દૂર રહી, પરંતુ શરૂ થઈ ગયું છે પાટીદાર યુવકની હત્યા પર રાજકારણ। જો કે પાટીદાર નેતાઓ અને મૃતકના પરિવારજનો દ્વારા આરોપ લગાવાઈ રહ્યો છે કે કેતન પટેલનું મોત જેલમાં માર મારવાને કારણે થયું છે, જ્યારે પોલીસ કેતનને ચોરીના ગુનામાં પકડ્યો હોવાનું કહી રહી છે। ત્યારે સમગ્ર મામલે સવાલ ઉઠી રહ્યા છે કે ઘટનાની તપાસની જગ્યાએ શા માટે તેના પર રાજકારણ થઈ રહ્યું છે। આખરે કેતન પટેલના મોતની હકીકત શું છે, તે તમામ સવાલો અહીં ઉઠી રહ્યા છે અને આ તમામ સવાલોનો જવાબ નિષ્પક્ષ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। તો મહેસાણાની સબ જેલમાં મૃત્યુ પામનાર કેતન પટેલના પરિવારજનો સાથે આજે મહેસાણાના એસપી અને એડિશનલ કલેક્ટરે મુલાકાત કરી હતી। મૃતકના પરિવારજનોએ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। ત્યારે એસપીએ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની પરિવારજનોને ખાતરી આપી છે। एफआईआर की जो मांग थी, मैंने कल भी बोला था, आज भी बोल रहा हूँ कि वो जो लोगों के खिलाफ फरियाद देंगे वो फरियाद लेने के लिए हम कटिबद्ध है और जो आरोपी है उसको विरुद्ध सख्त से सख्त कार्रवाई करेंगे। મહેસાણા સબ જેલમાં બલોલ ગામના પાટીદાર યુવાનના મોત મામલે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે વિસનગર ગાંધીનગર હાઈવે પર ટોળાએ એસટી બસને આગ ચાંપી હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી ન હતી। તો બીજી બાજુ પાસ કન્વીનર હાર્દિક પટેલે સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર યોગ્ય તપાસ નહીં કરે તો સવિનય કાનૂન ભંગ કરાશે। ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પર મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર પાબંદી છે। હાઈકોર્ટે હાર્દિક પર મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો। તો પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે જયંત બોસ્કી અને નલિન કોટડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। આ સાથે જ પરેશ ધાનાની પણ મહેસાણાની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। આમ પાટીદાર યુવકના મોત મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। મહેસાણા અને આસપાસના વિસ્તારોને બાદ કરતા બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। તો ગાંધીનગરમાં પણ બંધની નહિવત અસર જોવા મળી હતી। મહેસાણાની સબ જેલમાં પાટીદાર યુવકના મોત બાદ રાજકારણ ગરમાયું છે। એક તરફ પાસના નેતાઓએ પાટીદાર યુવકના શંકાસ્પદ મોતને લઈને સવાલ ઉઠાવ્યા છે, તો હવે વિપક્ષે પણ આ મામલે ઝંપલાવ્યું છે। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના મત વિસ્તારમાં જ આ ઘટના બની છે, જેને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। તો પાસના આગેવાનોએ પોલીસની બર્બરતા સામે વિરોધ નોંધાવ્યો છે। તો આ મામલે અમદાવાદના બાપુનગરમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા શ્વેતાંગના માતા પણ મૃતકના પરિવારજનોના સમર્થનમાં આવ્યા છે। મહેસાણામાં સબ જેલમાં પાટીદાર યુવકના મોત મામલે રાજકીય ગરમાવો આવ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ તપાસના આદેશ આપી દેવાયા છે। આ મુદ્દે આઈજી જે કે ભટ્ટે પત્રકાર પરિષદ યોજી હતી। આઈજી જે કે ભટ્ટનું માનીને તો ચાલીએ તો કેતનને ચોરીના કેસમાં પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલ્યો હતો, જ્યાં કેતનને દુખાવો ઉપડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન કેતનનું મોત નીપજ્યું હતું। આ સાથે તેઓએ કેતનને ન્યાય આપવા તૈયારી પણ દર્શાવી છે। જો કે પરિવારજનો દ્વારા ફરિયાદ માટે કોઈ અરજી આપવામાં આવી નથી। તેઓએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની સીડી તૈયાર કરવામાં આવી છે, જેને તપાસ અર્થે નેશનલ હ્યુમન રાઇટ્સને મોકલવામાં આવી છે। જો કે આ સમગ્ર ઘટના પાછળ કંઈક અલગ ઈરાદો હોય તેવી પણ
આઈજી જે.કે. ભટ્ટે આશંકા વ્યક્ત કરી છે. કરવા છતાં, ફરિયાદ લેવાના પ્રયત્ન કરવા છતાં, રીપોસ્ટમોર્ટમ માટે થઈને પત્રની માંગણી કરવા છતાં પણ જ્યારે નથી થતું એટલે અમને એવી પાકી છે કે આ પાછળનો જે ઈરાદો જે છે એ ઈરાદો શુદ્ધ ઈરાદો નથી અને એમણે હવે આપણે સમજી લેવું જોઈએ કે આ બાબતે ન્યાયિક કાર્યવાહીને એ લોકો સંપૂર્ણ સપોર્ટ કરે અને સાચી હકીકત હોય એ બહાર આવે. હજુ પણ હું અહીંયા રીટરેટ કરું છું કે જે કોઈ જવાબદાર માણસો હોય એ ઇન્ક્વાયરીને અંતે કે ઇન્વેસ્ટિગેશનને અંતે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એની સામે ભવિષ્યમાં પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે, ફેર ને ન્યુટ્રલ કામગીરી કરવામાં આવશે. તો મહેસાણામાં જે રીતે પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે તે મામલે આજે આપણે ચર્ચા કરવાના છે. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સુધીરભાઈ રાવલ, જે કન્સલ્ટિંગ એડિટર છે, જીતુભાઈ પટેલ છે તે કોંગ્રેસના નેતા છે, સાથે જ વરુણભાઈ પટેલ પાસના કન્વીનર છે, સાથે જ એસપીજી પ્રમુખ લાલજીભાઈ પટેલ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે. આપ તમામ મહાનુભાવનું સ્વાગત છે. સુધીરભાઈ, આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, મહેસાણામાં જે રીતે બર્બરતા ભરી ઘટના સામે આવી છે, આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? જી, બહુ અત્યંત કમનસીબ, અત્યંત ખેદજનક આ ઘટના છે. આપણે પોલીસ પ્રત્યે પ્રજાનો દ્રષ્ટિકોણ કેમ નથી બદલાતો ને એ આવી બધી ઘટનાઓ એના પુરાવાઓ છે. કોઈ પણ આતંકવાદી તે જ્યારે કસ્ટડીમાં મરી જાય તો બહુ મોટી ઘટના થતી હોય, ગણાતી હોય છે, આખા દેશને કે દુનિયાને ખળભળાવી હોય. ત્યારે એક નાનકડો ચોર, કહેવાતો ચોર એ પણ, એ જે ચોરી કરેલો એમ કરીને પોલીસે પકડીને 3 દિવસ એને રાખીને પછી જો આવી રીતના કસ્ટડીમાં એનું ડેથ થતું હોય અને જે ઈજાઓ છે એ પોસ્ટમોર્ટમની અંદર બહાર આવતી હોય, મને એમ લાગે છે આ પોલીસની ઉપર ખૂબ જ પોલીસ ડિપાર્ટમેન્ટના જે કોઈ જવાબદાર અધિકારી છે એના પર પગલાં લેવા જોઈએ. પણ એટલું પગલાંથી ન થાય. સરકારે પોતે આખા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સંવેદનશીલતા માટે વ્યાપક માર્ગદર્શક સિદ્ધાંતોને વળગીને કેટલીક સૂચનાઓ જારી કરવી જોઈએ, જેથી કરીને આવા જે બનાવો વારાઘડે બન્યા ન કરે. કારણ કે પોલીસની બેરહેમીનો ભોગ લોકો બનતા હોય એવા અનેક કિસ્સાઓ છે અને આ જો મૃત્યુ સુધી વાત પહોંચી જતી હોય, મને એમ છે કે ખૂબ શરમજનક ઘટના સરકાર માટે પણ છે. ચોક્કસ. જીતુભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે આ પાટીદાર યુવાનનું મોત થયું છે ત્યારે હવે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે. આપનું શું કહેવું છે આ મામલે? કોંગ્રેસ પક્ષ એ એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ છે, કોઈ ભજન મંડળી નથી. પ્રજા સામે જ્યારે કોઈ આવા અમાનુષી અત્યાચારો થાય ત્યારે વિપક્ષ તરીકે અમારી ભૂમિકા પ્રજાને ન્યાય મળીએ કરવી જોઈએ. વિધિની વિડંબના અને આ દેશની કરુણતા તો જુઓ. બ્રેસેલ્સની અંદર આતંકવાદી હુમલો થાય, સવારે 5 વાગે શ્રીમાન વડાપ્રધાન એના ઉપર દુઃખ વ્યક્ત કરે અને કરવું પણ જોઈએ એક દેશના વડાપ્રધાન તરીકે. આજે ગુજરાતમાં 14 પાટીદારો, થાનગઢના અંદર 3 દલિતો, મનસુરની અંદર અનેક ખેડૂતો, સાણંદની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજના ખેડૂતો ઉપરનો અત્યાચાર, આ બધું છતાં પણ એક શબ્દ સંવેદનાનો જ્યારે પ્રશાસન તરફથી ન આવતો હોય, શ્રીમાન તરફથી ન આવતો હોય તો બેશક એ કરુણતા છે. એક ગાય માતા મરી જાય બેહદ દુઃખ છે ને નપાવટોને આપણે સજા કરવી જોઈએ, પણ ગાય માતાને માટે ઉપવાસ પર ઉતારનારા સાધુ સંતો અત્યારે ચૂપ છે, એ સમાજનું દર્શન નથી કરી શકતા. ભટ્ટ સાહેબે એમ કીધું કે આમાં કોઈકનો બદ ઇરાદો છે. મને એમ લાગે છે કે પહેલો બદ ઇરાદો તો પોલીસનો હતો કે જેમ કહે છે કે કસ્ટડીમાં ગયા તો 37-39 જેવા નિશાનો કઈ રીતે પડ્યા છે, અને જ્યારે પોલીસ પોતાના બદઇરાદામાં હોય અને પછી એમ કહે કે આ મૃતકના પિતાનો બદઇરાદો છે, આનાથી મોટું આ મૃતકનું અપમાન ન હોઈ શકે. એના માટે જે તે પોલીસ અધિકારીએ નિવેદન કર્યું છે એ માફી માગે. આ એક ઘટના બની, શ્વેતાંગથી શરૂ કરી ભાવનાબેનના સાક્ષીને પણ જે રીતે મારવામાં આવ્યો અને એણે આપઘાત કર્યો. ઉનાની અંદર પંકજ, મેહુલ અને પ્રકાશ નામના 3 યુવાનોને ગોળીએ દીધા પછી આજ સુધી એ 22/11/2012ની ઘટનામાં મેજિસ્ટ્રેરિયલ તપાસ થયા પછી આજ સુધી 5 વર્ષે પણ એનો રિપોર્ટ વિધાનસભામાં મૂકવામાં ન આવતો હોય તો પ્રજાને કયા મુદ્દા ઉપર એવું મળી શકે કે એને ન્યાય મળશે? 23/3/2017 નલિન કોટડિયાના પ્રશ્નના જવાબની અંદર વિધાનસભાના મેજ ઉપર એમ કહેવામાં આવે છે કે પાટીદારોને કોણે મારી નાખ્યા એની કોઈ ચોખવટ નથી. જો વિધાનસભાના મેજ ઉપર આવું જૂઠાણું ચલાવી શકાતું હોય,
શ્વેતાંગ નામના એક અપાહિજ પિતાના પુત્રને પોલીસ સ્ટેશનમાં મારી અને એને હત્યા થઈ શકતી હોય અને જો ન્યાય ન મળતો હોય તો પ્રજા આક્રોશ જન આક્રોશ એ વ્યાજબી છે. અને ત્યારે આપ સૌ જોઈ શકો છો કે સમગ્ર પ્રજાએ સ્વયંભૂ બંધ પાડ્યો છે અને બંધ મહદઅંશે શાંતપૂર્ણ રહ્યો છે. ક્યાંક નાના મોટા છમકલા થાય. આજે આ ડિબેટની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તાએ આવ્યા નથી. એ જ બતાવે છે કે તેઓ ગુનામાં છે અથવા તો સત્યનો સામનો કરવાની એમની કોઈ તાકાત નથી. અને જ્યારે આવી ઘટના બની હોય ત્યારે એ ગંભીર ઘટનાઓ અને ઘટનાઓનો સિલસિલો આજે ડાયરને પણ શરમ આવતી હશે. એણે તો ટોળા ઉપર ગોળીબાર કરેલો, આ તો ઘરમાંથી લાવી અને મારી નાખવામાં આવે છે. આવી ઘટનાઓ ગાંધીના ગુજરાતમાં સ્વીકાર્ય નથી અને જવાબદાર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે જે પણ કરવાનું છે કરવામાં આવશે. મૈસૂરની અંદર ખેડૂતોના ઉપર ગોળીબાર કર્યો, અત્યાચાર થયો અને જે ખેડૂતો શહીદ થયા ત્યાંની સરકાર 1-1 કરોડ રૂપિયા આપી શકે છે. અહીંની સરકાર હજુ સુધી પણ 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી નથી. મારી આ માંગણી છે કે મધ્યપ્રદેશની અંદર જો તમારી સરકાર ત્યાં 1 કરોડ આપી શકતી હોય તો ગુજરાતમાં પણ એ ધારા ધોરણ મુજબ તમારી સરકારે 1 કરોડ રૂપિયા મૃતકોના શહીદોને આપવા જોઈએ. કારણ કે એની હત્યા કરવામાં આવી છે. આતંકવાદી છૂટી જાય, આતંકવાદીને કંઈ થાય તો તરત જ મોટા મોટા સમાચારો બને છે. અહીંયા નિર્દોષ યુવાનોને આપણે ગોળીએ મારી રહ્યા છે. હાલિયા, માલિયા અને જમાલિયાઓ અહીંયાથી ભાગી જઈ રહ્યા છે અને નિર્દોષ 500 રૂપિયાના ચોરીના આરોપી, એ ગુનો તો હજુ સાબિત નથી થયો અને સાબિત ના થવા છતાં પણ જો અમાનુષી અત્યાચાર થતો હોય તો આ પ્રજા સાંખી નહીં લે. એના પરિણામો ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે. ચોક્કસ જીતુભાઈ, જનાક્રોશ ફાટી નીકળ્યો છે તે વસ્તુ સ્વાભાવિક છે. લોકોમાં રોષ છે તે વસ્તુ વ્યાજબી ગણાઈ રહી છે, પરંતુ જે રીતે વિરોધ થઈ રહ્યો છે, બસો સળગાવાઈ રહી છે, તોફાન થઈ રહ્યા છે, આ વસ્તુ વ્યાજબી નથી લાગતી. વરુણભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આ પ્રકારનું જે પાટીદાર યુવાન છે એ મામૂલી જે રીતે ચોરી કરીને જે રીતે જેલમાં ગયો હતો ત્યારબાદ તેનું કસ્ટોડિયલ ડેથ થયું છે, તે આગામી સમયમાં હવે શું રણનીતિ રહેશે આપ લોકોની? હું પહેલા તો જે પોલીસના વેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે આજે પ્રેસ કોન્ફરન્સ કર્યું એનો જવાબ આપવા માંગીશ. એમને કીધું કે જે પ્રમાણે એમનો પરિવાર કે એ પ્રમાણે મેં એફઆઈઆર લેવા તૈયાર છીએ. તો પહેલા એવું માનનીય સાહેબને એ કહેવા માંગીશ અને સરકારને એ કહેવા માંગીશ કે જ્યારે કોઈનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થાય ત્યારે એની ફરિયાદી પોલીસે બનવાનું હોય, નહીં કે એના પરિવારે. હું તમને ઉદાહરણ આપીશ કે કોઈની એક્સિડન્ટમાં ડેથ બોડી મળી તો એની ફરિયાદી પોલીસ થતી હોય છે અને સરકાર થતી હોય છે. હું પોતે મહેસાણાનો એટેમ્પ્ટ ટુ મર્ડર અને લૂંટનો આરોપી છું. મારી ફરિયાદી સરકાર અને પોલીસ છે. એ જ રીતે આ કેસમાં ફરિયાદ દાખલ કરવાનું કામ પોલીસનું છે, ફરિયાદ લેવાનું કામ એ પોલીસનું છે અને આરોપી અધિકારીઓને પકડવાનું કામ એ પોલીસનું છે. આમાં પહેલા તો પરિવારનો ક્યાંય વાત આવતી જ નથી. બીજી વાત એમ કે છે કે કોઈનો મલિન ઇરાદો હશે કદાચ સરકારનો, મને ખબર નથી. પણ તમે ઈચ્છતા હોય કે પાટીદાર સમાજનો રોષ શાંત પડી જાય અને પ્રજાનો વિશ્વાસ પોલીસ અને સરકાર ઉપર ટકી રહે તો તમે જાતે તાત્કાલિક અસરથી એફઆઈઆર દાખલ કરી અને જવાબદાર અધિકારીઓની તમે ધરપકડ કરી લો. પોલીસ સ્ટેશનમાં હવે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા હોય છે. તમે સીસીટીવી કેમેરાની ફૂટેજમાં તમે જોઈ શકો છો કેટલા વાગે આરોપીને લાયા, કેટલા વાગે એને કોર્ટમાં રજૂ કર્યો, કેટલો ટાઈમ એની ઇલીગલ કસ્ટડી રાખી, કેટલો ટાઈમ એની લીગલ કસ્ટડી રાખી. બીજું એ વાત કરીશ કે જ્યારે કોઈ પણ આરોપીને સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવે છે ત્યારે સેન્ટ્રલ જેલમાં કોઈ પણ મધ્યસ્થ જેલમાં એના અંડરવેર સિવાયના તમામ કપડા ઉતારી અને એના બોડીનું ચેકઅપ કરવામાં આવે છે. બોડી ઉપર કોઈ નિશાન કે કોઈ ઈજા તો નથી. સબ જેલે, મહેસાણાની સબ જેલે એને એક્સેપ્ટ કરી લીધો. બીજા દિવસે એને મૃત જાહેર કર્યો. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ તમે જુઓ તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ પ્રમાણે 3 દિવસ પહેલાની 37 ઈજાઓ છે એવું સરકારની પેનલ ડોક્ટર કહે છે. 3 દિવસ પહેલા ઈજા છે તો એનો મતલબ એ થયો કે 100% પોલીસે કરેલી ઈજા છે અને એમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરની અને બીજા જે જવાબદાર અધિકારી હોય એની માનનીય જે કે ભટ્ટ સાહેબે ધરપકડ કરી લેવી જોઈએ. મામલો આપોઆપ શાંત થઈ જશે, પ્રજાનો રોષ આપોઆપ શમી જશે
વરુણભાઈ, આ જે મામલો છે તે સમગ્ર મામલો તપાસનો વિષય બની ગયો છે. હવે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે શું હકીકત છે. આપણી સાથે આ ચર્ચામાં લાલજીભાઈ પટેલ પણ છે. લાલજીભાઈ, આપ શું કહેશો? જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, એક મામૂલી ચોરીના આરોપી સાથે આ પ્રકારનું બર્બરતા ભર્યું વર્તન કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી, કારણ કે થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા જ્યારે ગૃહમંત્રીને જૂતું ફેંકવામાં આવ્યું હતું તો તાત્કાલિક એને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવ્યો હતો. તો આજે ગુજરાતભરની મોટામાં મોટી ઘટના છે કે સબ જેલની અંદર અને કસ્ટડીમાં જ્યારે પાટીદાર યુવાનનું મોત થતું હોય ત્યારે આટલો સમય વીતી, આટલા બધા કલાક જતા રહ્યા છતાં કોઈ પણ એક્શન લેવામાં ના આવે, એફઆઈઆર ફાળવામાં ના આવે તો બિલકુલ આ ગુજરાત માટે સારું નથી અને સમગ્ર ગુજરાતની પ્રજા માટે સારું નથી. આમાં તો તાત્કાલિક ધોરણે એફઆઈઆર દાખલ કરી અને જે જવાબદાર અધિકારીઓ હોય એને તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ. જી બિલકુલ, આ સમગ્ર મામલે આપણે આ ચર્ચાને યથાવત રાખીશું, પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહેસાણામાં જે રીતે ઘટના બની છે, આપને જણાવી દે કે સબ જેલમાં જે રીતે પાટીદાર યુવાનનું મોત નીપજ્યું છે તેના કારણે હવે આના સમગ્ર મામલા પર રાજકારણ ગરમાઈ રહ્યું છે. સુધીરભાઈ, આપને પૂછવા માંગીશ કે દરેક પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી છે, પરંતુ જ્યારે આ મામલો થારે પાડવાનો હોય છે, સાંત્વના આપવાની હોય છે, પરંતુ શા માટે રાજકારણ રમાઈ રહ્યું છે આમાં? દિલ, રાજકારણ ગરમાવ્યું એની શું વ્યાખ્યા મને એમ કહો. દાખલા તરીકે હમણાં જીતુભાઈ વાત કરી, હું એની એવી રીતે સંમત થઉં કે આવા વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો એ સરકાર જવાબદાર કહેવાય. હવે આ મુદ્દો જો ન ઉઠાવે તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની નિષ્ફળતા કહેવાય. પ્રજાના પ્રતિનિધિ તરીકે કે એક રાજકીય પક્ષ તરીકે કોઈ પણ, હવે પાટીદાર છે એટલે નહીં, પાટીદાર હોય કે બિન પાટીદાર હોય, કોઈ આવી રીતના ડેથ થાય તો એ ગુનો એટલો જ ગંભીર બને છે. અને હું એમ કહું કે કદાચ પ્રત્યેક નાગરિકની એટલી ગંભીરતાની જવાબદાર છે કે કોઈએ પણ વોઇસ રેઇઝ કરવો જોઈએ. એટલે રાજકારણ ગરમાવવું એ ખાલી દાખલા કે ભારતીય જનતા પક્ષ એવું કહીને નીકળી જાય કે કોંગ્રેસ રાજકારણ માટે આ ખેલે છે, એ બિલકુલ એ ચાલે નહીં. કારણ કે એ જવાબદારી એને સ્વીકારવી પડે, આનો નિકાલ કરવો પડે. કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષના વાડા શા માટે? કોઈ પણ હોય, સંસ્થા હોય કે એને આવા બધા બાબતો અવાજ નહીં ઉઠાવે તો એનો કોઈ મતલબ નથી. એટલે રાજકારણની જો આમાંથી લાભ લેવાની જે વૃત્તિ હોય તો એ રાજકારણ કહેવાય કે આમાંથી લાભ લે. પણ તમે દરેક મુદ્દે એમ કહો કે ભાઈ એ તો રાજકારણ લેવા આવે છે તો એ કોઈ યોગ્ય નથી. બીજું ખાસ કરીને સરકારની અંદર ને પોલીસમાં આ બધું એટલા માટે વકરી ગયું છે કે એવું અનેક પ્રસંગો બને છે કે તમે કોઈને પકડી લાવો, એની કાયદેસર કાર્યવાહી, કાયદાઓ ઘણા બધા સારા છે પણ પ્રક્રિયાઓ કરો, કાયદેસર કઈ કાર્યવાહી ન કરો, એફઆઈઆર નો નોંધો, એ દરમિયાન કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ એ ભ્રષ્ટાચારના પૈસા લેવા માટે પ્રયત્નો કરતા હોય. આ કિસ્સામાં પણ એવું ઘણું સાંભળવા મળ્યું છે. 2-3 દિવસ દરમિયાન આવી બધી વાતો જે ચર્ચાઈ એ કઈ સાવ પગા વગરની નહીં હોય, એમને નહીં ચર્ચાતી હોય. તો એ બધી બાબતનો શા માટે એવો સમય એને મળવો જોઈએ? કોર્ટની અંદર બી દાખલા તરીકે તમારે અચ્છા સરકાર પણ ગુના ઓછા નોંધાય એટલા માટે એવું વલણ રાખે કે પોલીસને સૂચના આપતી હોય, આ બધુંનું લખાણ નહીં હોય, પણ એવી સૂચના આપે કે બને ત્યાં સુધી આપણે ત્યાં ગુના નથી, એટલે જિલ્લો હોય કે રાજ્ય હોય ત્યાં ઓછામાં ઓછા ગુના છે. આવી એક આંકડાઓ દેખાડવા માટે મોટા ભાગે બધું એમને જ ચાલતું હોય છે અને એ દરમિયાન આવી ઘટનાઓ ન બને તો જ હોય. બિલકુલ. વરુણભાઈ, આપને પૂછવા માંગીશ કે હાર્દિક પટેલે જણાવ્યું છે કે સરકાર જો પગલાં નહીં લે, તપાસ નહીં કરે તો સવિનય કાનૂન ભંગ કરાશે. આ નિવેદનને કેવી રીતે જોઈ શકાય? હાર્દિક પટેલને શું એક ચીમકી કહી શકાય આને? આ ચીમકી કહી શકાય, હાર્દિક પટેલની ચીમકી કહી શકાય. ચોક્કસથી. જીતુભાઈ, આપ શું કહેશો આ મામલે? મહાત્મા ગાંધીનો આ દેશ અને બ્રિટિશરોની સામે અનેકવાર સવિનય કાનૂન ભંગ સત્યાગ્રહ માટે કરેલો, અને જ્યારે સત્યની લડાઈ કરવાની હોય ત્યારે હું તો સમાજના દરેક વર્ગને અત્યારે અભિનંદન આપું છું કે ઉત્તર ગુજરાતની અંદર જે રીતે જનાક્રોશ કરી અને સ્વયંભૂ રીતે બંધ પાડ્યો. એકાદ બે નાની મોટી ઘટનાઓ બને એટલે હિંસક બંધ ન કહેવાય અને એ નાના મોટા છમકલા થઈ શકે, પરંતુ મહદઅંશે પ્રજાએ જ્યારે એને ટેકો આપ્યો હોય ત્યારે એક નેતા તરીકે જ્યારે સમાજની અંદર યુવાનો આગળ આવી રહ્યા હોય ત્યારે એમને પણ લાગે કે આ સરકાર એ દલિત વિરોધી, ગરીબ વિરોધી, ખેડૂત વિરોધી, ઠાકોર વિરોધી, કોળી વિરોધી, પાટીદાર વિરોધી, મધ્યમ વર્ગ વિરોધી, ગરીબ વિરોધી અને કેવળ માલ્યાની, હાલિયાની, જમાલિયાની સરકાર બની જતી હોય ત્યારે એક જે લોકો નેતૃત્વ કરી રહ્યા છે એમણે સવિનય કાનૂન ભંગ કરી પ્રજાને ન્યાય આપવાનો ગાંધી ચિંધ્યા માર્ગે
એમને અધિકાર છે અને અધિકારનો અમલ કરે તે કંઈ ખોટું નથી. બંધારણમાં પણ એની જોગવાઈઓ આપવામાં આવી છે. મને એવું લાગે છે દિલ આના બે અર્થ થઈ શકે. સરકાર પક્ષે જો વિચારીએ તો કાં તો સરકાર બિલકુલ સંવેદનહીન છે અથવા બની ગઈ છે અથવા એનું અત્યારે વલણ દેખાઈ રહ્યું છે, અથવા તો બીજું એવું છે કે પોલીસ જેવા ખાતા ઉપર એનો કોઈ એવો કંટ્રોલ નથી કે જેની પાસે કોઈ સારી વર્તનની અપેક્ષા હોય કે કાયદા અનુસાર એ વર્તી હોય. પોલીસ પણ એકદમ જ્યારે આવી રીતનું બિલકુલ વર્તી હોય અને સરકારનો અંકુશ ન હોય ત્યારે સરકારે મોઢું છુપાવવાનો વારો છે. સરકારે અત્યારે પણ પોતાનું એક સ્પષ્ટ વલણ જાહેર કરવું જોઈએ. એટલે કાં તો સરકાર પોતે સંવેદનહીન છે અને કાં તો સરકારનો કાબુ ગુમાવી દે. સરકાર આવા ડિપાર્ટમેન્ટ ઉપરથી કાબુ ગુમાવી ચૂકી છે. બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક હવે સરકાર પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લાલજીભાઈ, આપની પાસે આવીશ અને આપને પૂછવા માંગીશ કે હવે આ ઘટના બની છે, હવે આગળ આપની રણનીતિ શું રહેશે અને શું આશા આપ સરકાર પાસેથી રાખી રહ્યા છો? અમારી તો પાછલા 3 દિવસથી એક જ માંગણી છે કે જે અધિકારીઓ જવાબદાર હોય એ તમામ અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે, એમના ઉપર 302 ની કલમ લગાવવામાં આવે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ જેમાં ઘણી બધી ભૂલો થઈ છે તો ફરીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરી અને સાચો રિપોર્ટમાં જે લોકો ગુનેગાર હોય એને સજા કરવામાં આવે. વરુણભાઈ, આપ શું કહેશો? જે રીતે આ ઘટના બની છે, પરિવારજનો સાથે આપની કોઈ વાતચીત થઈ છે આ મામલે? લાલજીભાઈએ બહુ સારી વાત કરી અને મને બહુ સારી વાત યાદ આવી. વાત રહી પોસ્ટમોર્ટમની. મારી જોડે 2 વડીલો છે, બહુ જ્ઞાની છે. 5 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું, 37 ઈજાઓ બતાવી અને કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુનું કારણ 5 ડોક્ટર ભેગા થઈને નક્કી નથી કરી શકતા. અને સરકાર, હું ખુલ્લેઆમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસના દબાણના કારણે બિચારા ડોક્ટરો પોતાનો ધર્મ ભૂલી અને મૃત્યુનું કારણ પણ નથી આપી શકતા. બાકી 5 ડોક્ટરની પેનલ હોય ને ગુજરાતમાં એક કિસ્સો એવો નહીં હોય કે 5 ડોક્ટરની પેનલ ભેગી થઈ હોય અને મૃત્યુનું કારણ ના આપી શકે. જો મૃત્યુનું કારણ આપી દે તો સીધી પોલીસ અને સરકાર ફસાઈ જાય છે. એટલે સરકારે અને પોલીસે પોતાની પોતાની તાકાતનો દુરુપયોગ કરી ડોક્ટરોને દબાયા છે અને મૃત્યુના કારણમાં એવું કીધું છે કે FSL નો રિપોર્ટ આવે પછી અમે મૃત્યુનું કારણ કહીશું. હવે હું તમને ટેકનિકલ બાબત કહું કે FSL નો રિપોર્ટ 6 મહિને આવે છે. હવે 6 મહિને આવે ત્યાં સુધીમાં સરકાર અને પોલીસ બે ભેગા મળી અને આ કેસ રફે દફે કરી નાખે. આજે જે પ્રજા પરિવારની સાથે જે સાથે કાલે ના રહે એના માટેનો આખો ખેલ ચાલે. રહી વાત એમના પરિવારો સાથે વાતચીત, હું આજે મહેસાણા હતો, આજે એમના પરિવારજનો સાથે વાતચીત થઈ અને મને ખરેખર એમના પિતા અને એમના ભાઈની હિંમત ઉપર ગર્વ થાય છે કે પોતાના દીકરાની અને ભાઈની ડેથ બોડી પડી છે અને પરિવાર મક્કમતાથી, મર્દાનગીથી એક પણ આંસુ પાડ્યા વગર એમ કે છે કે તમે બધા લડો, મારા દીકરાની જ્યાં સુધી ફોજદારી ફરિયાદ દાખલ નહીં થાય અને આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી હું ડેથ બોડી નહીં સ્વીકારું અને અગ્નિ સંસ્કાર નહીં કરું. ખરેખર આ કોઈ પરિવારને ન્યાય માટે કરવું પડે એટલે સરકારે ડૂબી મરવું જોઈએ. સરકાર ભાજપની છે, કોંગ્રેસની છે એ વાત પછીની આવે છે, પણ કોઈ સરકારના રાજમાં એના વોટરે, એના નાગરિકે પોતાના દીકરાની લાશ લઈને બેહી રહેવું પડે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં, આ સરકાર માટે ડૂબી મરવા જેવી અને બહુ જ શરમજનક અને નિંદનીય ઘટના છે. ખરેખર સરકારે હવે શરમ કરવાની જરૂર છે. હાજી બિલકુલ. તમામ લોકો આપ સ્ટુડિયોમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મહેસાણામાં પ્રકારની ઘટના બની છે, પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ મોત નીપજ્યું છે, તેને લઈને હવે રાજકીય પાર્ટીઓ પણ રોટલા ઉશકી રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રાજકીય પાર્ટીઓ છે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી છે. આ મામલાને થાળી પાડવાની જગ્યાએ હવે રાજકારણ રમાઈ રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં શું પગલાં લેવાય છે, કેવી રીતની તપાસ થાય છે, શું હકીકત છે, શું તથ્યો છે, શું બહાર આવે છે, તેના પર સૌ કોઈની નજર છે. તો મહામંથનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.